શનિવારે રાત્રે થયેલા હુમલા બાદ ભારતે પાકિસ્તાનના 8 લશ્કરી ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. કર્નલ સોફિયા કુરેશીએ પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. બોર્ડર સિક્યોરિટી ફોર્સે શનિવારે એક વિડીયો જાહેર કર્યો. એમાં પાકિસ્તાનના સિયાલકોટમાં આતંકવાદી લોન્ચપેડના ફૂટેજ છે, જેને બીએસએફ દ્વારા નષ્ટ કરવામાં આવ્યા હતા. અહીંથી ડ્રોન છોડવામાં આવી રહ્યા હતા. શુક્રવારે સાંજે 8:30 વાગ્યાથી 11 વાગ્યાની વચ્ચે પાકિસ્તાન, જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના શહેરોમાં 550થી વધુ ડ્રોન ફાયર કર્યા હતા. આ હુમલાને સેનાએ નિષ્ફળ બનાવ્યા. શનિવારે સવારે પાકિસ્તાને ફરી એકવાર જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, હરિયાણા અને ગુજરાત પર હુમલો કર્યો હતો. રાજૌરી, પૂંછ અને જમ્મુમાં પણ ભારે ગોળીબાર થયો હતો. આ ગોળીબારમાં રાજૌરીના એક વહીવટી અધિકારી સહિત 5 લોકોના મોત થયા હતા. જમ્મુ શહેરમાં પણ હવાઈ હુમલા ચાલુ છે. ઘણી ઇમારતોને નુકસાન થયું છે. કચ્છના આકાશમાં ડ્રોન મંડરાઈ રહ્યા છે. વહેલી સવારે કચ્છીઓએ ખાટલામાં આંખ ખુલતા જ ડ્રોન ઉડતા જોયા હતા. ત્યારબાદ આદિપુરમાં એસઓજી ઓફિસ અને નાની ધ્રુફી ગામ નજીક ડ્રોન તૂટ્યું હતું, તો ભુજના લોરિયામાં પણ ડ્રોન દેખાયું હતું. ભારત પાકિસ્તાન યુદ્ધને લઈને કચ્છ સરહદ પર જબરદસ્ત હલચલ જોવા મળી રહી છે. માહોલ એવો છે કે જાણે 1971 થી સ્થિતિનું પુનરાવર્તન થઈ રહ્યું હોય એમ લાગી રહ્યું છે. કચ્છના કુરનમાં 8 મેની સવારે પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા બાદ રાત્રે સીર ક્રીક પાસે વધુ 3 ડ્રોન જોવા મળ્યા હતા. એવામાં બીજા દિવસે શુક્રવારે સમગ્ર કચ્છમાં બ્લેકઆઉટ થયા બાદ ફરી પાકિસ્તાની ડ્રોન સરહદ પર નજરે પડ્યા હતા. એમાં સૌપ્રથમ રાત્રે લખપતના દરિયા કિનારે 3 ડ્રોન ભારતીય જમીન તરફ આવતા નજરે પડ્યા હતા. અહીં હાજર સુરક્ષા એજન્સીઓએ આ ડ્રોન જોયા હતા. અહીંના વિડીયો પણ ફરતા થયા છે. ભારત પાકિસ્તાન વચ્ચેની સંભવિત યુદ્ધની પરિસ્થિતિને લઈને રાજ્ય સરકારે પણ તાબડતોડ પગલાં લેવાનું શરૂ કર્યું છે. પશ્ચિમ રેલવે દ્વારા મહત્વના સ્ટેશનો પર સુરક્ષા વધારી ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડનું સઘન ચેકિંગ કર્યું હતું. આ સાથે જ મોરચા પોઈન્ટ પણ બનાવી દીધા છે, તો સોમનાથના દરિયાકાંઠે ચોકીઓ ઊભી કરી દેવાઈ છે. હાલની સ્થિતિને લઈ ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની રજાઓ રદ કરાઈ છે. એટલું જ નહીં, ઇમરજન્સીને પહોંચી વળવા એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. રાજ્યભરની હોસ્પિટલમાં દવાથી લઈને જનરેટર સહિતની સુવિધા સજ્જ કરાઈ છે. મુખ્યમંત્રીથી લઈ ગૃહ રાજ્યમંત્રી સતત બેઠકો કરી રહ્યા છે. આ મામલે મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદી સાથે પણ ચર્ચા કરી હતી. રાજ્યમાં 15 મે સુધી ફટાકડા અને ડ્રોન પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ભારત અને પાકિસ્તાન સતત એકબીજા સામે લશ્કરી કાર્યવાહી કરી રહ્યા છે. દરમિયાન શનિવારે વિદેશ અને સંરક્ષણ મંત્રાલયે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે પાકિસ્તાન સતત ભારત પર મિસાઇલોથી હુમલા કરી રહ્યું છે. તેણે હાઈ સ્પીડ મિસાઇલો છોડી અને ઉધમપુર, પઠાણકોટ, આદમપુર અને ભુજ એરબેઝ પર હુમલો કર્યો, જેનાથી આપણને નુકસાન થયું. પાકિસ્તાને હોસ્પિટલ અને સ્કૂલને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો, જેને ભારતે નિષ્ફળ બનાવ્યો. બ્રહ્મોસ સુવિધાનો નાશ કરવાનો દાવો ખોટો છે. S-400 ડિફેન્સ સિસ્ટમ સલામત છે. કર્નલ સોફિયા કુરેશી સાથે પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અંગે વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ હાજર હતા. સુરતગઢ અને સિરસા એરબેઝ સુરક્ષિત, સરકારે પુરાવા આપ્યા હતા. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું કે અફઘાનના લોકોએ કહેવાની જરૂર નથી કે કયા દેશે સિવિલિયન અને સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને છેલ્લા વર્ષોમાં નિશાન બનાવ્યું છે. પાકિસ્તાને આજે સતત ચોથા દિવસે પંજાબ પર હુમલો કર્યો. પઠાણકોટમાં ફરી ગોળીબાર શરૂ થયો છે. અગાઉ 55 મિનિટ સુધી સતત વિસ્ફોટો થતા હતા. પાકિસ્તાન તરફથી મિસાઇલો અને બોમ્બ છોડવામાં આવ્યા. અહીં દુકાનો બંધ કરાઈ છે. ભટિંડા, ફાઝિલકા અને ફિરોઝપુરમાં પણ સાયરન વાગી રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સમાં કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે પાકિસ્તાની હુમલાને કારણે પઠાણકોટ અને આદમપુર એરબેઝને થોડું નુકસાન થયું છે. પાકિસ્તાને હાઈ સ્પીડ મિસાઇલો છોડીને બંને એરબેઝ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. કર્નલે કહ્યું કે બ્રહ્મોસ સુવિધાનો નાશ કરવાનો પાકિસ્તાનનો દાવો ખોટો છે. સવારે પાકિસ્તાની સેનાએ અમૃતસરના બિયાસમાં સ્થિત બ્રહ્મોસ મિસાઇલ સ્ટોરેજ સાઇટ પર હુમલો કરવાનો દાવો કર્યો હતો. જાલંધરમાં સવારે 8 વાગ્યે વિસ્ફોટ થયા. સવારે આદમપુર એરબેઝ નજીક 15 મિનિટ સુધી વિસ્ફોટનો અવાજ સંભળાયો. આ મિસાઇલ નાહલા ગામમાં પડી. તરણતારણ, હોશિયારપુર, માનસા અને ફિરોઝપુરમાં મિસાઇલ અને ડ્રોનના ટુકડા મળી આવ્યા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવભરી સ્થિતિને લઈ ગુજરાત એલર્ટ મોડમાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે મોડી રાત્રે ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં હાઈ લેવલની મીટિંગ યોજી હતી, જેમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગના વરિષ્ઠ સચિવો અને સંબંધિત જિલ્લાના વહીવટી વડા, પોલીસ તંત્ર વગેરે સાથે સમીક્ષા બેઠક કરી હતી. હાલ કચ્છ, બનાસકાંઠા, પાટણ, દ્વારકા, જામનગર, મોરબી સહિતના સરહદી જિલ્લાને હાઈ એલર્ટ પર મૂક્યા છે. રાજ્યની વિવિધ સિવિલ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કુલ 154 જેટલા સરકારી ડોક્ટરોને કચ્છ, ભુજ, પાટણ, બનાસકાંઠા, જામનગર, પોરબંદર અને દ્વારકા ખાતે તાત્કાલિક અસરથી ફરજ માટે મોકલાયા છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ સર્જાય છે ત્યારે દેશમાં સૈન્યના સમર્થન અને મદદરૂપ થવા વિવિધ સમુદાયો આગળ આવી રહ્યા છે. સુરત શહેરના સિંધી સમાજે પણ દેશભક્તિની આ ભાવનામાં યોગદાન આપવા એક વિશેષ પહેલ હાથ ધરી છે. શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ રામનગર ખાતે સિંધી સમાજ દ્વારા રેલી યોજાઈ હતી. આ રેલીમાં શહેરના નાના મોટા વેપારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ દરમિયાન દેશની સૈન્યને આર્થિક તેમજ તન મન અને ધનથી મદદરૂપ થવાના સંકલ્પ સાથે રાહત ફંડ એકત્રિત કરવાની કામગીરી શરૂ કરાઈ છે. સિંધી સમાજના આગેવાનો અને સંગઠનોએ શહેરના જુદા જુદા વેપારીઓ પાસે જઈને પીએમ રાહત ફંડમાં આપવાના ફંડ એકત્રિત કરવાની ઝુંબેશ હાથ ધરી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંધુને લઈ તણાવની સ્થિતિ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વેરાવળ અને ભીડિયા બંદર પર સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી છે. વેરાવળ અને ભીડિયા બંદર પર સશસ્ત્ર પોલીસ જવાનો તૈનાત કરાયા છે. બંને બંદર વિસ્તારમાં 2 પોલીસ ચેકપોસ્ટ ઊભી કરાઈ છે. ગીર સોમનાથ જિલ્લાના 110 કિલોમીટર લાંબા દરિયાકાંઠા પર 24 કલાક કડક બંદોબસ્ત ગોઠવાયો છે. દરિયા માર્ગે આતંકી પ્રવૃત્તિઓને નિષ્ફળ બનાવવા માટે અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડ અને મરીન પોલીસનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા માછીમારી બોટોનું ચેકિંગ કરાઈ રહ્યું છે. વેરાવળ બંદર પર મોટાભાગની ફિશિંગ બોટો પરત ફરી છે. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાટડીમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસને મળેલ બાતમીના આધારે પાટડી તળાવની પાળ પાસે આવેલા એક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ મકાન રાકેશ ઉર્ફે રાખલો દશરથ ઠાકોરનું છે, જે વંદે માતરમ સોસાયટીમાં રહે છે. મકાનના ધાબા પર બનાવેલા ગુપ્તખાનામાંથી વિદેશી દારૂની 2160 બોટલો અને 1680 બિયરના ટીન મળ્યા છે. કુલ મળીને 6.24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી રાકેશ ઠાકોર હાલ ફરાર છે. આ કાર્યવાહી જિલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટે હારીજના એક ગંભીર દુષ્કર્મ કેસમાં ચુકાદો આપ્યો છે. આરોપી શૈલેષ રાવળે 50% બૌદ્ધિક વિકલાંગતા ધરાવતી 17 વર્ષની સગીરાને દારૂ પીવડાવીને દુષ્કર્મ આચર્યું હતું. ગત 16 જાન્યુઆરી 2023ના રોજ આરોપીએ સગીરાને હારીજના આનંદ નંબર 7 ગેસ્ટ હાઉસમાં લઈ જઈને 3 વખત દુષ્કર્મ આચર્યું હતું. જજ સુનિલ ટાંકે આરોપીને 10 વર્ષની સખત કેદ અને 40,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરે તો વધુ 6 માસની કેદની સજા થશે. કોર્ટે 10 મૌખિક અને 43 દસ્તાવેજી પુરાવા તપાસ્યા હતા. 31 પાનાના ચુકાદામાં જજે કહ્યું કે આરોપી પરણેલો હોવા છતાં અને પીડિતાની ઉંમર જાણતો હોવા છતાં આવું કૃત્ય કર્યું. પીડિતા સંમતિ આપવા સક્ષમ ન હતી. આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ 363 હેઠળ અપહરણ, કલમ 366 હેઠળ લગ્ન બાહ્ય સંભોગના ઈરાદે અપહરણ, પોક્સો એક્ટની કલમ 3A અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 77 હેઠળ ગુના સાબિત થયા છે.